જો ટી શર્ટ ઉતારીને જોજે જોજો જોજો ખાલી મારો સીન જોજો. તમારો મોબાઈલ ફ્રી. હા હાય હાવારી ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. વળી પાછા આપણે નવા વ્લોગમાં તમારું બધાયનું સ્વાગત જ છે. ને આજે વળી જોઈ આપણે નવું શું કરી છીએ. ને આજે આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ ને એકદમ આજે પણ કોલેજે ગયા નથી, કેમ કે તમને ખબર જ છે કોલેજનો સીન દેખાઈ રહ્યો તો કોલેજમાં કાંઈ હોતું નહીં ને કોલેજે કોઈ આવતું છે નહીં. તો પછી આપણે શું ખાલી ખોટે જઈને પેટ્રોલ ભાડું એક તો હું છું ગરીબ, તમને ખબર છે ને, એને કહેતા નહીં બરાબર. હવે આપણે જાય છે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા, નાસ્તો પાણી કરી લીધો છે, હવે ડાયરેક્ટ જાય દુકાન બરાબર. બીજું કાંઈ તો છે નહીં નવીનમાં, તો હું તમને કાંઈક દેખાડું. જે પણ છે તમારા સામે છે, કોલેજ જતા નથી અત્યારે ઉઠો છું, 10:15 થઈ ગયા છે, જલ્દી ફટાફટ જાય દુકાને. દુકાને અમે કંઈ પણ કામકાજ કંઈક કરી, તમને ખબર છે ને, નાસ્તો પાણી કરી લીધો છે, બાકી આગળ હવે જાય. કાંઈ સાહેબ ગુરુવાર છે એટલે આજે આપણે નીકળતા હતા દુકાન સાઈડ, ને દુકાન સાઈડથી નીકળતા આપણે બરસા પીરની દાદાની દરગાહ છે ને આજ છે ગુરુવાર એટલે આપણે ફૂલહાર કરાવી દઈ ને આજ ગુરુવાર છે તો દુઆ સલામ કરી લઈ. એટલે આપણે હાલો અકબર સાહેબ દાદાની દુઆ સલામ કરી લઈ, પછી આપણે અહીંયાથી નીકળી દુકાને બરાબર. કાંઈ તણાઈ બારા પહોંચી ગયો, સોરી એટલે તણાઈ પાટની અંદર હું જાતો નથી, હું જાઉં છું બપોરના 2 વાગી ગયા છે, મારો ભાઈ આવી ગયો છે એટલે હું જાઉં છું અત્યારે બરાબર. આજ કાંઈ એટલું કાંઈ બધું કાંઈ કર્યું છે ને રસ્તામાં હજુ થોડો ઘણો વોઇસમાં કાંઈક અલગ ચેન્જ લાગશે. અત્યારે રસ્તામાં હજુ ભૂલી ગયો હતો, કેમ કે આજ કંઈ કામ હતું ને હું નવડો બેઠો હતો, એડિટિંગ કરતો હતો, બ્લોગ એડિટિંગ કરતો હતો. તણાઈ બારા પહોંચ્યા, હવે ડાયરેક્ટ મારો ભાઈ આવ્યો તો મેં એને કીધું હાલ હવે જમતા આવી. હવે 2 વાગી ગયા છે એટલે જમી આવી. હવે બીજું શું કરે, બીજું કંઈ આજે કંઈ કર્યું છે નહીં. 2 આગલા વ્લોગ નાખ્યા છે, હવે કન્ટિન્યુ વ્લોગ આવશે. વ્લોગ કેવા લાગે છે જરૂરથી કહેજો. હવે અહીંયા પહોંચ્યા જો હવાઈ ચોક સાઈડ, કેમ કે ઓલી સાઈડનો રસ્તો છે ને બંધ છે એટલે અમે અહીંયા પહોંચ્યા. હવે અહીંયાથી જાય છે ડાયરેક્ટ ઘરે. કેટલા કમાણો નામી? કાંઈ નથી કમાણો ભાઈ, ગરીબ. અત્યારે વાતું હાલતી હતી કે આઈફોન એના વાળો છે ને એ 3DS જામનગર માંથી કમાઈ ગયો છે ભાઈ. રોકડે પૈસા લીધા, પૈસા નથી. હે ભાઈ, આવું બધું હોય તો હું અહીંયા ચાલુ કર્યો છે, મને એકાદો સફરજન લઈ દો યાર, હું અહીંયા ગરીબ છું, સાવ એટલે સાવ ગરીબ છું. યુટ્યુબ માં કોઈ ગરીબ નહીં હોય ને, પેલા નંબર ગરીબ માં મારો આવે. કમેન્ટ કરો A થી Z લગી તમારો મોબાઈલ ફ્રી. હા 3 દિવસનું લઈને લાવ તો એ દેખાડતો પેલા, એટલે નાનકડો મોબાઈલ એમાં પેલા ગ્લાસ બદલાવાના પૈસા નથી ને મોબાઈલ ફ્રી ની વાત કરે છે. બદલાવી દો એના અમે ગ્લાસ નબળી વાતો ય નહીં થાય. હા વાત તો બધી એકાઉન્ટ દેખાડો, ખાલી એકાઉન્ટ એક થઈ જશે. લાવ બસી જા. આ લોકો ઈમાનદારી દે, ફેકા ફેક જ કરે છે. આ અમારી આગળ તો સમજો છો ને, શું કેતો છો સમજી જાજો ભાઈ. તારા લેવાનો પૈસો ને આ એનો લોગ એડિટ કરે છે. જો આ ભાઈ લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો ને બેલ આઇકન બનાવવાનું દબાવવાનું ભૂલતા નહીં. બનાવવાનું નહીં, દબાવવાનું ભૂલતા નહીં. ચંપલ ફેંકીને લઈ લઈને આવે છે. જો તો ખરી મારો ભાઈ તો જો રિપેરિંગ કરે. હા 2 આઈફોન એક્સેસ હો ભાઈ, ઉડે તો જા. હાર્દિક આમ જોતો ભાઈ, શું છે મારા ભાઈ, તો યાર શું છે મારા ભાઈ રોનક? મોજમાં મોજે મોજ તો કે ભાઈ. તો બસ આ આપણો ભાઈ છે. આ મારા કોને ઇન્સ્ટામાં થોડા ઘણા કોમેડી વિડીયો બનાવે છે, કોઈક વાર મન થાય તો બનાવે છે, બાકી બનાવતો જ નથી. એ મારા કોઈ આળસનો પીરિયડ છે એટલે હાલ્યા રાખે. બાકી તમે સમજો છો ને શું કહેવા માંગુ છું? સમજો છો ને તમે? સમજી જ જાજે. હે ભાઈ શું કહેશ? શું GX વાળો કઈ સમજાતું નથી. આ શું બોલે? ના બીજો એક ફોન નથી ભાઈ. બીજા ભાઈ હતા દુકાને ભાઈ પાછો નામીરભાઈ અને સાકીરભાઈ આવી ગયા છે ને અત્યારે આ લોકો સોંગ વગાડે છે. નામીર એનો ફોન રિપેર કરાવવા દીધો હતો એટલે નામીરે પાછો એનો ફોન રિપેર થઈ ગયો એટલે વિસુ આવી ગયો છે ને વિસુ શરમાઈ છે. વિસુ આમ આઈ લવ વાહ, ઓહો મેરી જાન. ફોન લાવ, ફોન જોઈ છે મારા વિસુભાઈ. મને એનો ફોન આપી ગયા હતા, એનો ફોન રિપેરમાં હતો ને એનો ફોનમાં છે ને ઓલું નતું થતું. ત્યાંથી પોતાના વ્લોગમાં લીધો છે મારો સીન ને પોતાનો વ્લોગ એડિટ કરે છે. જોજે જોજો જોજો ખાલી મારો સીન જોજો. જો જોજો ને જો, આ આપણા 3DS જામનગરના, એમાં આપણા નામીરભાઈ ને એમાં આપણો ભાઈ વિસુ આવી ગયો છે ફોન લેવાના. વિસુ વાત જોવે છે. હા હા ગાઈસ સમજો ને, આને કોઈ છોકરી મેસેજ કરીને કરી નાખજો ફટકે મારા ભાઈ ને. ફોન જોઈએ, એનો ફોન જોઈએ. એનો ફોન ક્યાં ગયો ભાઈ? એનો ફોન ક્યાં ગયો?
એનો ફોન ક્યાં ગયો? આ ભાઈ એનો ફોન પોતે ફોન કરીને કીધું ચાર્જમાં રાખી દેજે. ચાર્જમાં રાખી દીધો છે, એનો ફોન થઈ ગયો રેડી. OnePlus 9R. વિશુભાઈ તમે હેપી છો? અમારી એક સર્વિસ તમારી કેવી લાગી એમ કયો? ફૂલ સારી ભાઈ, ફૂલ સારી સર્વિસ છે ભાઈ. ભાઈ જોરદાર. વિશુભાઈ ને આપણે ફોન આપી દીધો છે. વિશુભાઈ હવે તમે કોલેજ બંધ કરી નાખ્યો એટલે હવે તો તમે અમારા માટે તમે નહીં આવો ને ભાઈ? ના ના, કોલેજ ચાલુ જ હોય ભાઈ. ભાઈ એક ટાઈમમાં આ ભાઈ મને મારવા આવ્યા હતા. શરમ ના આવી? ભાઈઓને મારવા આવો છો? તમારા જે ખરાબ વર્તનના લીધે તમને મારવા પડે અમારે. ઈ તો રેવા દે, એક હાથે નથી એ ડાયરો. ઈ રેવા દે, બોલસ. ઈ રેવા દે, એક હાથે નથી એ ડાયરો. ઈ તો રેવા દે. આ ખાલી ઓળખીતા પછી નીકળે પછી વિશુ કે ઘર ઘર ના આવે. શું બાજુ હવે આમાં? એમાં વાઇબ્રેટ ક્યાં હે? વાઇબ્રેટ માં કાઢ. વાઇબ્રેટ માંથી તું કાઢ, અમે ના કાઢી ભાઈ. વાઇબ્રેટ કોણ કાઢે? સમજ રહ્યો? क्या बात है सर, क्या बात है सર. બસ કંટ્રોલ બેટા, કંટ્રોલ. control उदय. શું છે નામી? મોજ છે જો ચાર્જિંગમાં ભરવાનું. જોજો સરખું ભરાવજો. ભરાવી દીધું? આના ચાર્જિંગ એક નથી ભરાતું ગાઈસ. આવજો ભાઈ. સાસરે બેગ લઈને સાસરે જાસ? હું અત્યારમાંથી શું છે લગ્ન કર્યા તે પેલા? હા લગ્ન લગન વગર હું અમારી ઇજ્જત મળે. લગ્ન વગર ઇજ્જત લગન મળે? પછી ના મળે. લગ્ન પછી ના મળે? લગ્ન પેલા ઇજ્જત મળે? એટલે જો પૂછી લેજે ગમે કોમેન્ટ કરજો. હા ગાઈસ પેલે મને કમેન્ટ કરજો લગ્ન પેલા ઇજ્જત મળે કે ના મળે. આ કે લગ્ન પેલા ઇજ્જત મળે. આવજો ભાઈ. દાદા ટાટા બાય બાય. કાલે મળી હો ને? હા અલે ઈ તો ગયો છે એને સાસરે જાય છે. કાંઈ ખબર ને અત્યારે સાસરે શું કરવાનું છે કે અત્યારે ઇજ્જત મળે. વાહ ભાઈ વાહ. કમેન્ટ કરીને કહેજો ઇજ્જત મળે તો હું અહીંયા લગ્ન કરી નાખું. તો પછી મારું એ થઈ જાય ને. તમને કોઈને ખબર હોય તો તમે કોઈ મને ઇન્સ્ટામાં મેસેજ કરી શકો છો. સાબિર ખાથી 04 ઇન્સ્ટા આઈડી છે. અત્યારે સિગ્નેચર ખાવા જ. બાય બાય. આવ્યો તો મારા ભાઈની દુકાને, મીન્સ કે મારું જ મોબાઈલની દુકાન છે પણ મારી જ મોબાઈલની દુકાનમાં છે ને V20 નો મારો બીજા ફોનનો ગ્લાસ હતો નહીં અવેલેબલ. એટલે હું મારા ભાઈની દુકાને આવ્યો હતો, સુરેશની દુકાન. ઓલો જો ભાઈબંધ મારો ગ્લાસ મારી દે છે. શું છે ભાઈ? આ મારો ખાસ મિત્ર છે. મોજમાં ને? મોજમાં. શું છે સુરેશ? આ ભાઈ આમ જોતો શું છે? કેમ છે? મોજમાં ને? આ મારો ભાઈ છે બરાબર. કવરનું ને એનું કરે છે. એની આગળ જો ગ્લાસ નખાવા આવ્યો હતો, ગ્લાસ લાગી ગયો ભાઈ? લાગી ગયો ને? મારી દુકાને ગ્લાસ નતો એટલે મારા બીજા ફોનમાં હું આની આગળ ગ્લાસ નખાવા આવ્યો. આ તો મારો ભાઈ છે એટલે મારા ગ્લાસ ને તો પૈસા લઈએ નહીં. સમજો છો? નહીં લે ને? નહીં લે ને? કે એમ લઈશ? મારી આગળ પૈસા? આ મારી ઇજ્જત કાઢી નાખી. કેમેરો જ બંધ કરો ભાઈ. મૂકો ભાઈ મૂકો. હવે આપણે આગળ મળીએ જીમમાં બરાબર. અત્યારે જીમમાં જઈએ. જીમમાં મળીને આપણે સદામના ફોન કર્યો છે. અમારો આપણો ભાઈ આવે છે પછી આપણે એક્સરસાઇઝ કરી. આને તો મૂકી જ દો પડતો. રેવા દો ભાઈ, બંધ કર. આનું રોજનું થયું. જ્યારે હું આવું ત્યારે આને ભાગવું જોઈએ છે. કોઈ દી હરામ મને કસરત કરાવતો હોય તો હરામ મારી બોડીને એને પરવા હોય તો નામ કે ભાઈ નહીં, તારો મોટો ભાઈબંધ નહીં, ભાઈ જેવો છે ને હરામ કોઈ દી કસરત કરાવતો હોય. ભૂખ લાગી એમાં આયલો જાય છે. હરામ મને કસરત કરાવતો હોય તો. શું છે આસિફભાઈ? મોજમાં? શું થયું છે? દુખે છે કે ફોરકી થાય છે? ઓ ફોરકી થાય છે. કાંઈ વાંધો ને, મટી જશે. આના માટે દુઆ નહીં, ભાઈ કંટ્રોલ. સમજી જાવ છો? આવ્યો છે સાકીર. આ પણ જીમ કરે છે. જીમમાં પણ આવા કપડા પહેરે છે. કહાં સે આતે એસે લોગ. આસિફભાઈ જો નજર પૂર રાખે છે ભાઈ, ધ્યાન રાખજો. હા એ તો સારું છે, બીજું કઈ છે નહીં. હવે જાને ઘરે જાને. હા એમ જીમ કેમ ચાલુ છે બધા? હા બે જીમ કરશે. આ ભાઈ સદામભાઈ છે, આપણે જેનું નામ લેતા હતા ને લોકમાં, સદામભાઈ આપણે છે બરાબર. આગળ આપણે જીમ કરી લઈએ. હવે ચેસ ને ટ્રાઇસેપ પાછા મારશું. આ જો અહીંયા વિડીયો જોવે છે. હા હવે અમે જીમ કરી લઈએ પછી આપણે મળીએ. જો ટી શર્ટ ઉતારીને, આ જો ટી શર્ટ ઉતારીને બોડી બનાવે છે. આ જો આનામાં કઈ છે, છાતી દેખાઈ જશે, છાતી ફાટી જશે. આ ના કરતા હોય તો તમારે માઈક આગળનું કામ નથી. બોડી બનાવે છે, જીગર હોવો છે. હે રાતના વાગ્યા છે 11:30. અમે અત્યારે બી જીમમાં જ છીએ, મીન્સ કે બરાબર. અમે લોકો 2-3 જણાની જીમ કસરત બાકી હતી એટલે વાત જોઈ અમારા ભેગા. સોરી, અમારા આસિફભાઈ જીમના માલિક, એ અમારા ભેગી રાહ જોવે છે. એ રાહ જોવે છે કેમ કે પહેલી વાર આવા જીમના માલિક જોયા કે એના સ્ટુડન્ટ માટે પોતે અહીંયા ઊભા રહીએ છે. નકા ગમે એ જીમ વાળા છે ને શું કરે ખબર છે? ટાઈમ થઈ ગયો, પાડો શટર, લાઇટો પાડો બંધ. પણ અમારા આસિફભાઈ બહુ મસ્ત સારા છે એટલે અમને સામેથી કહે તમે કસરત કરો, બધી પૂરી કરો, પરફેક્ટ કરો.
એવું બધું છે. એટલે જામનગરમાં જેને પણ જીમ કરવું હોય ડાયરેક્ટ મને કમેન્ટ કરીને કહી દેજો, હું તમને એડ્રેસ કહી દઈશ. બરાબર. અત્યારે અમે જીમમાં જઈને મારે સેટ બધા પૂરા થઈ ગયા, ટ્રાઇસેપ ને ચેસ્ટની મારી છે. હવે અમે લોકો જાય જ છીએ બસ. જ્યાંસીભાઈ જીમ બંધ કરી નાખ્યું છે, આ 2-3 જ જણા જી. હાલો હવે ઘરે જઈને ખાઈ પી લઈ, પછી આપણે મળીએ.